નરસિંહ મહેતો, માણેક મહેતી, દીકરો સાંભળ અને દીકરી કુંવરબાઈ, 4 સભ્યોનું પરિવાર, પણ ભક્તિની હારે લેર લાગેલી. જિંદગીમાં કોઈની ઈર્ષા નહોતી કરી સાહેબ, કોઈ દિવસ નહીં, કોઈની ઈર્ષા નહીં. નરસિંહ મહેતો હાથ જોડી જુનાગઢ વાસીને એમ કહેતો કે જ્યાં ઈર્ષા છે ને ત્યાં કનૈયો નથી, ઈર્ષા છે ત્યાં 12 બીજનો ધણી નથી, જ્યાં ઘરની અંદર કજિયા કંકાસ છે ત્યાં મારો કનૈયો રાજી ન થાય. શરૂઆતમાં વાત કરી, જેના થકી મા બાપ દુખી હોય, કરોડો રૂપિયા દાનમાં આપી દો સાહેબ. આટલા બેઠા કાન ખોલીને સાંભળી લ્યો, કરોડો રૂપિયા દાનમાં આપી દો, વાહ વાહ થાય, માઇકમાં બોલા હે, ફૂલનો હાર ચડશે, પણ 1% ફળ નહીં મળે, 1% નહીં ફળ મળે. મહાભારતમાં લખેલું છે. થોડી વારો રમેશભાઈ ગપ્પા નથી આડતો સાહેબ. અને ભાઈ ભાઈને બોલા હોય, દેરાણી જેઠાણીને બોલા હોય, સાસુ વહુને બોલા હોય, ગમે એટલા રૂપિયા દાનમાં આપી દો, 1% ફળ ન મળે. કૃષ્ણ દુર્યોધનને સમજાવવા આવ્યો ત્યારે દુર્યોધન સમજો નહીં, કૃષ્ણના મોઢામાંથી એક જ શબ્દ નીકળી ગયો, દુર્યોધન, ભાઈનો નો થયો એ કોઈનો નો થાય, કઈ કાળમાં નો થાય. બાકી સમાજમાં સામે હું તમે ગમે લેર કરી શકતા હોય સાહેબ, અને મારો પરિવાર છે, પરિવારની સામે મારે તમારે પ્રેમથી રહેવું જોઈએ સાહેબ. એ 4 સભ્યોનો પરિવાર. નરસિંહ મહેતા માણેક મહેતીને કહેતા, મહેતી આપણી નાત, આપણે નાત બારા મૂક્યા, ફૂલ પધરાવ્યા બાકી છે ભાઈ, બાકી. હવે હસમુખભાઈ તમને ખાલી એક જ વાત કરું, ફૂલ પધરાવા જાવ ને, અટાણે તો વાત ફરમાઈશ માથે છે ને, જુનાગઢ કેનું, નરસિંહ મહેતાનું, બરોબર. હવે વાત ઉપાડું છું અને છેલ્લે એ વાતને તમને ખાલી એક પુરાવો આપીશ. અને એક જ ફૂલડું, ગુલાબનું હોય, મોગરાનું હોય, જાસૂસ, જે ફૂલડું હોય ત્યાંથી એક ફૂલ લઈ અને હું કહું ને, એ મંદિરે તમારે ખાલી ફૂલ પધરાવ્યા પછી બાજુમાં છે, દામોકુંડની બાજુમાં એક જ ખાલી ફૂલ મૂકવાનું, હાથ જોડીને એટલું જ કહેવાનું છે કે આવા સંસ્કારી મા બાપને ખોડે અમને રમવાનો મોકો આપજે. દામોકુંડ જાવ ને બાપ, દામોકુંડમાં ફૂલની વિધિ પૂરી થઈ જાય, બાજુમાં પુલ છે, પુલમાંથી મહિલા જાય, સામે રાધા રમણનું મંદિર છે. રાધા રમણના દર્શન કર્યા પછી આમ નીચે પગથિયા આથમની દિશામાં ઉતરી જાવ, એટલે આમ એરો મારેલો છે, મુચકુંદ ગુફા તરફ જવાનો રસ્તો. એ હાઈલા જાય, આ બાજુ એક કુંડ આવશે ને ગુફા આવે, ગુફામાં મહાદેવનું મંદિર છે, અને આ બાજુ પ્રદક્ષિણા છે, એક જ સાઈડ. એ પ્રદક્ષિણા ફરીને એક ફૂલડું, પછી ચાહે તે ફૂલ હોય, ગુલાબનું હોય, મોગના, ગમે એ ફૂલ મહાદેવનું છે. નાનકડા મહાદેવને હાથ જોડીને છેલ્લી પ્રાર્થના કરજો કે આવા સંસ્કારી મા બાપને ખોડે, કારણ કે બાપુજી હરદાસ બાપા તો સેવા કરતા ને બાપા, એની થકી બાનું જીવન ઉજળું હતું. અમારી બેન મનીષાબેન વાત કરતી હતી, બહુ સરળ સ્વભાવ હતો સાહેબ. તો એક જ હાથ જોડીને મહાદેવને કહીજો, કાલ હે મહાકાલ, બાપ સહાર ખાતું તારા હાથમાં જ, આવા સંસ્કારી માને ખોડે રમવાનો મોકો આપજે. ત્યાંથી નરસિંહ મહેતાને વરદાન મળેલું હતું સાહેબ. અને એની જન્મભૂમિ તો તળાજા હતી, ગોપનાથ સમુદ્રને કિનારે, પણ કર્મભૂમિ જુનાગઢની. જુનાગઢમાં નાગર નરસિંહ મહેતાને ઘરમાં 4 સભ્યો, અને એમાં શ્રાદ્ધની વિધિ આવી. દર વર્ષે મોટો ભાઈ શ્રાદ્ધ કરતો. મોટો ભાઈ આવી નરસિંહ મહેતા અને માણેક મહેતી છે. નરસિંહ મહેતો ભજનમાં મશગુલ બન્યા છે, મોટો ભાઈને જુવાન જુનાગઢનું દિવાન પદ મળ્યું છે. આવી અને માણેક મહેતીને મૈડા કેવા કે જઈ આવું તે કડતાલું જ ખખડાવતો હોય, જઈ આવું તે ભજન જ કરતો હોય, એને વ્યવહારમાં કઈ ગતાગમ હોય નહીં. નરસિંહ શું જાણે, નો બોલવાનું મોટો ભાઈ બોલ્યો, પણ બોલ્યો એટલા માટે કે એની પાસે શ્રીમંતાઈ હતી, સાવકારી હતી, એક પદ હતું સાહેબ. એ ગર્વમાં ન બોલવાનું બોલી ગયા, અને માણેક મહેતી થી સહન ન થયું. નરસિંહ મહેતા ભજન કરતા હતા. પતિનું અપમાન પત્નીથી સહન ન થયું. એક લાજનો પડદો આડો રાખીને મોટા ભાઈને કીધું, મોટા ભાઈ, તમારી પાસે રૂપિયા છે, તમારી પાસે સત્તા છે, સંપત્તિ છે, એના ગુમાનમાં તમે બોલો છો. અમારી પાસે કાંઈ નથી, અમારી પાસે દોલતમાં જાંજ ને પખાત સિવાય કાંઈ નથી. તમે અભિમાનમાં બોલતા હોય મોટા ભાઈ, તો પિતા તમારો એટલો જ અમારો છે. મોટો ભાઈ કે તોય અમે દર વર્ષે શ્રાદ્ધ કરી છે, તમે કાંઈ કર્યું? માણેક મહેતી કે અમે ગરીબ છે, અમારી શક્તિ પ્રમાણે કરીએ. કે પણ શું કરો છો? ખૂબ મોટા ભાઈ ન બોલવાનું બોલે ત્યારે માણેક મહેતી છેલ્લો શબ્દ વાપરો, મોટા ભાઈ, શ્રાદ્ધ અમે અમારી રીતે કરશું. અને છેલ્લા શબ્દ માણેક મહેતીને બોલવું, નરસિંહ મહેતાને પદ પૂરું થવું, મોટો ભાઈ નીકળો છે. પંખો પીડ્યો હોય તો ઝીકી નાખો. મને શરૂઆતમાં એમ હતું કે લે કર અરે આ માસડે સડી એટલે પરસેવો વરે. હા, આ સ્ટેજ જ એવું છે. માઇકમાં ગાંધી બોલવું હોય ને કાચમાં ગાંધી થઈ જાય.
અમારે હસુભાઈ માસ્તર અમારા ગામમાં નોકરીએ સડેલા, નિવૃત્તિ અમારા ગામમાંથી, અને ત્યાં જ બરાબર સરપંચ સુટાણા નવા હવા. બેન માથે ન લેતી હો. અરે એક ગામમાં મારાથી બોલાઈ ગયું ભાઈ, સરપંચ મને બહુ ગમે, ત્યાં બેન ઉભા થયા, પછી માંડી વાર્યું એક ગામમાં બોલવું જ નહીં. હવે આમાં કોણ કઈ સરપંચમાં હોય તો ખબર નથી સર. એટલે સરપંચ નવા છૂટાયેલા અને માસ્ટર સાહેબની વિદાય સમારંભ હાલે, બધા બબે શબ્દ બોલતા હતા, માસ્ટર સાહેબ બહુ હારા, માસ્ટર સાહેબ બહુ હારા. એમાં જુવાનિયા છેલ્લે બેઠા હતા કે સરપંચ નવા છૂટાણા છે ને ખોબા ભરીને મત દીધા છે, બે શબ્દ બોલે સરપંચ કે માઇકમાં બોલવાનું રહેવા દો, તાલુકાનું જિલ્લાનું કઈ કામ હોય તો ફોન માથે પતાવી દો, બાકી માઇકમાં રહેવા દો. અરે કે નહીં, ગાંઠિયા તારા ખાધા, પુડલા તારા ખાધા, ખોબા ભરીને મત તને દીધા ને બે શબ્દ ન બોલ. અને સરપંચને ચડાવ્યા સ્ટેજ ઉપર, કોઈ દી માઇકમાં બોલેલા નહીં. અને સરપંચે અવાજ કર્યો, ભાઈઓ તથા બહેનો, માસ્ટર સાહેબ બહુ સારા હતા, ભણાયું બહુ સારું, ભલે ને ફિટ કરી દેજો. મારી સામું જોવો છો ને? એટલે સરપંચ બે શબ્દ બોલ્યા કે ભાઈઓ તથા બહેનો, માસ્ટર સાહેબ બહુ સારા હતા ને ભણાયું બહુ સારું, જેટલા જેટલા છોકરાઓને ભણાવ્યા એ બધા અહીંયા હશે. ઓડિયન્સે દાંત કાઢ્યા, કેસર પુહાઈ ગઈ. સરપંચ છેલ્લા શબ્દ બોલ્યા આભાર વિધિમાં કે તો હું ભગવાનને પ્રાર્થના કરું છું માસ્ટર સાહેબના આત્માને ભગવાન સદગતિ આપે. સાહેબે કૂદકો જ મારી દીધો. માસડે સડી સાહેબ પરસો વરે મારે વાત ઈ કરતો તો સાહેબ. નરસિંહ મહેતા કીર્તન માંથી બાયણે આવ્યા ને માણક મેતી ને કીધું કે મેતી હા શું હતું કે મોટો ભાઈ આવ્યા હતા, પણ કે તમે ઊંચા અવાજે કઈક મોટા ભાઈ ની સામે બોલતા હતા, આપણાથી ન બોલાય, ઈ મોટો ભાઈ છે, આપણો બાપ સમાન છે, ઈ બોલે. ત્યારે માણક મહેતીએ કીધું કે એની પાસે સત્તાનું અભિમાન છે, સંપત્તિનું અભિમાન, પણ તમે શું બોલ્યા કે ભાઈ તમે દર વર્ષે શ્રાદ્ધ કરો છો, અમારી શક્તિ પ્રમાણે અમે શ્રાદ્ધ કરશું. નરસિંહ મહેતો કે આપણા ઘરમાં એવી ક્યાં સંપત્તિ ઉલાળા મારે છે, આપણે દોલતમાં જાંજ ને પખાત સિવાય બીજું કઈ છે નહીં, કેમ શ્રાદ્ધ કરીએ? માણક મહેતીએ કીધું છે, મહેતાજી મારા ધણીનું અપમાન મારાથી સહન ન થયું, પતિનું અપમાન પત્નીથી સહન ન થાય, પતિને પગલે હાલે પત્ની, પતિનો દમ કાઢ નાખે એની વાત નથી કરતો. નરસિંહ મહેતો માણક મહેતીને સમજાવે છે, મહેતી આપણી પાસે કાંઈ છે? માણક મહેતી સાડી પહેરેલી, થીગડા માથે થીગડા માર્યા છે, શરમાતા શરમાતા હાડીનો છેડો દાંતની વચ્ચે દબાવી એટલું કીધું, મહેતાજી મેં એક સોનાની વારી હંખરી છે, સુહાગની વારી. શબ્દ સાંભળી નરસિંહ નાચે, લાઈ ભામીની મેરે હાથ, ભીડ પડે ભક્તને લાજે લક્ષ્મી લાત. જુનાગઢની બજારમાં નરસિંહ મહેતો સોનાની વારી વેચીવા 5 ભૂદેવને થાય એટલી સામગ્રી મળી, ઘી ઘટ્યું. માણક મહેતીએ તપેલી નરસિંહ મહેતાના હાથમાં દઈને એટલું જ કીધું, મહેતાજી ઉધાર ઘી લાવો, આપણે વચનના પાકા છે. 4 સભ્ય આપણા, 2-3 આમંત્રિત, અને આપણા કુલગુરુને આમંત્રિત કરો, અને 5 જણાને થાય એટલે ઘી લાવો. હવે વાત ઉપર ધ્યાન આપજો. જુનાગઢની બજારમાં નાગર નરસિંહ મહેતો હાથમાં તપેલી અને ઘી લેવા માટે નીકળો છે. જુનાગઢની બજારમાં પેલા દુકાને તપેલી આપી, ધડો કર્યો અને ઘી જોખી નરસિંહ મહેતાના હાથમાં તપેલી આપી. નરસિંહ મહેતો કહે છે, શેઠ અમે વચનના પાકા છે, રૂપિયા આપી દેશું. વેપારી વિચાર કરે છે, આની પાસે દોલતમાં જાંજ ને પખાત સિવાય તો કઈ છે નહીં. આ તો એક ને બદલે 2 વેતા થાય ભાઈ. એક થઈ જાય સાહેબ. હવે એક તમારી કોઈ રાખી દો.
હવે આમાં તમે એમ કહો રમેશભાઈ કાંઈ તકલીફ, હવે અહીંયા પાસે કાંઈ તકલીફ પડે? તકલીફ બધી ઘીરે. સવારે ઉતરીને ઉકાળાને ગાડી ભરવાની છે. બરું લેર આવે છે શું ભાઈ, આ સ્ટેજ મીડા પછી એની વાત જ લેર જ. બધા ભાઈ ભાઈ કહીને બોલાવે, મોજ જ આવ્યા રાખે. પરમથી તો ઘરના વર્તા સાયા બેહીને આમ બેઠા, તમારા ભાઈ મોટા પ્રોગ્રામ જડવા માંડ્યા. ઈ આમ વાતો કરી તમારા ભાઈ થઈ અપેક્ષાબેન પંડ્યા, સુખદેવ ધામેલિયા ને તમારા ભાઈ. હવે હરખ તો જો હોળે હરાવેલો માણસ. 2 વર્ષ હીરા કહી આ બાપુજીએ પૂછ્યું બેટા હું વહી તું? કીધું ઉંમર વહી હતી. અને તઈ તત્કાલ યોજનામાં વારો આવી ગયો. સમજાય ને? સેજ ભીને વાન છે પણ વાંધો નથી. એ છોકરાના લગ્નમાં અમારા ઘરના તૈયાર થવા ગયા ભાઈ. બ્યુટી પાર્લર વાળાને જે ભૂલ થઈ હોય, મોઢાને બોદાર કર્યો, હાથને ભૂલાઈ ગયો. 3 કલર થયા. સકરિયા ગાજર જેવી રગુ દેખાય ભાઈ. અને કડક હાડી, માથે મોટી વીણી. અને અમે 3 ભાઈ માંડવે બેઠા હતા ને ઘરના 4 વ્હીલ માંથી ઉતર્યા. રૂમમાં જુમ્મા મેં મોટાને કીધું હું આની પાસે ખાવાનું માગતો હોઈશ. એમ લાગે પાવા રે ગઢથી. સાહેબ વાત ઈ કરતો તો નરસિંહ મહેતો હાથમાં ઘીની તપેલી, દુકાનદાર કહે છે ભગત રૂપિયા. નરસિંહ મહેતો કહે છે શેઠ રૂપિયા નથી, અમે વચનના પાકા છે, રૂપિયા આપી દેશું. જુનાગઢનો વેપારી બહુ પાકો વિચાર કરે છે નરસિંહ ધંધો તો કઈ કરતો નથી, આને દોલતમાં જાંજ ને પખાત સિવાય કઈ નથી. આજ નથી તો કાલ ક્યાંથી આવે? જુનાગઢનો વેપારી અવાજ કરે મહેતાજી ઘી શું કામમાં લેવું છે? કે પિતાનું શ્રાદ્ધ છે, શ્રાદ્ધ માટે ઘી લેવું છે. વેપારીએ ભાષા બદલી નાખી. મહેતાજી શ્રાદ્ધમાં શુભ કામમાં લેવું છે કે? હા. અરે મને હમણાં ખબર પડી ઘીના ડબ્બામાં ગરોળી પડી ગઈ હતી. મહેતાજી કે અરે તો અછૂત કહેવાય, લઈ લ્યો લઈ લ્યો. જુનાગઢના વેપારીએ ઘી પાછું લઈ લીધું, તપેલી હાથમાં આપી. સાહેબ આટલા બેઠા જુનાગઢમાં નાગર નરસિંહ મહેતાને 5 જણાને થાય એટલી સામગ્રીનું ઘી કોઈએ નહોતું આપ્યું. સાહેબ કોઈએ ઘી નહોતું આપ્યું. વિચાર કરો હવે હું તમે કઈ જુનાગઢ કેનું, નાગર નરસિંહ મહેતાનું. મારી બેન માતાઓ વડીલો આખા જુનાગઢમાં એક પણ પાત્ર નહોતું મળ્યું નરસિંહ મહેતાને કોઈ ઘી આપે. બહારનો વ્યક્તિ એક વૈષ્ણવ, પૂર્ણ વૈષ્ણવ દુકાન કરેલી ગામમાં જુનાગઢમાં કરિયાણાની. એને આમ છેલ્લે હાટ છે, દુકાન છે. નરસિંહ મહેતાને હાથમાં તપેલી, ઘી જોખી દે, રૂપિયાનું નામ પડે અને ઘી પાછું લઈ લે. એમાં આગેવાનો ચોરે બેઠા હતા. ત્યાંથી નરસિંહ મહેતાને નીકળવું, આગેવાનો રમૂજમાં એમ કે છે ભક્તરાજ જય હાટકેશ્વર, જય હાટકેશ્વર. હાથમાં તપેલી શું છે? કે પિતાનું શ્રાદ્ધ છે, ઘી લેવા માટે નીકળો છો. ઓ દર વર્ષે તારો મોટો ભાઈ શ્રાદ્ધ કરે છે, આ વખતે? હા બાપજી હું ગરીબ માણા, મારી શક્તિ પ્રમાણે શ્રાદ્ધ કરું. આગેવાનો મસ્કરીમાં કે મહેતાજી દર વર્ષે તારા મોટા ભાઈના શ્રાદ્ધની પ્રસાદી લેવા જાય છે. અરે આપ તો વૈષ્ણવ છો, પૂર્ણ વૈષ્ણવ છો. તમારા ઘરનો એક તુલસીના પાંદડા માથે એટલો પ્રસાદ મળે ને તોય અમારા અહોભાગ્ય. બહુ વખાણ કર્યા નરસિંહ મહેતાને, ભાન નો રહ્યું અને અવાજ કર્યો મંદિરના પગથિયા ચડી તો 750 ખોયડા હા ગમટે. લે હા, ઉધાર કોઈ ઘી નથી દેતું. 750 ખોયડા હા ગમટે. અને તમે જોઈજો પાદર બેઠા એની પાસે આઈનાના પંપ હોય. શું કયો? સીસીટીવી કેમેરાની શોધેમાં જ થઈ. જો એક દીકરી હારે જાતી હતી ને, બીજી બેન મમ્મીને કે પાણીનો ગ્લાસ પાન 2 શિખામણના બોલ દે. દીધા 2 શિખામણના બોલ. દીકરી હારે જાસ. હારે ગયા પછી સાસુ સસરાના વખાણ કરી એટલે ગમી. પાકું કે પાકું, તેડવા મૂકવાનું પૂરું થઈ ગયું. તેડી ગયા દીકરીને. પછી હવારે ઉઠતા વાર લાગી એટલે સાસુમાએ ચાન ભાખરી તૈયાર કર્યા. વિચાર કર્યો કે ઓ છે નવા હવા વાર લાગે. કીધું કે બેટા પેલા સિરાવી લ્યો પછી કામ કરજો. દીકરાની વહુ સિરાવા બેઠી, ભાખરીનું બટકું ભાંગી ચામાં બોરીને મોઢામાં મૂક્યું અને મમ્મીના શબ્દો યાદ આવ્યા વખાણ કરવા.
અને ચાલુ કર્યા. વાહ મમ્મી વાહ, 20 વર્ષ મારા મમ્મીના હાથની ભાખરી ખાધી પણ આવી નો બની, નો બની, નો જ બની. 3 સાયનાના પંપ માર્યા. હા હું 3 ટાણે રાંધવાનું ચાલુ કરી દીધું. બાયણે ગઈ, નણંદ પોતા કરતી, આમ કર્યું. વાહ બેન વાહ, પોતા તો અમે કરતા. આવું છણ છીકું થાય એવા પોતા મારાથી નો થયા. 2 પપ ન્યા માર્યા. 2 ટાણા નણંદ પોતા કરે. બાયણે ગઈ તો ઢોર બાંધવાના ઢારિયામાંથી જેઠાણી વાહિદાનો હુંડો લઈને નીકળી. નજર કરી, વાહ બેન, માણાને રહેવાનું ચોખ્ખું ને એવું ઢોરનું ઢારિયું ચોખ્ખું. 1 પપ ન્યા માર્યો. 2 ટાણા જેઠાણી વાહિદા કરે, આને પપ જ આંકવાનો. એક દી છોકરો એની બાને કે બા વખાણ કરી કરી કામ કરાવી લે. એની બા કે પણ શું કરવું, હરકતા હાટીકડા મોઢામાં લેતા લેવાઈ ગયા. હવે મુકાય એમ નથી કે તો એક કામ કરી, શું સવારે તમે ફરી વારો, હું ડેલો ખોલીને દાખલ થાવ હામેણો, હું આંચકી લોક લાવ બા, હું ફરી વારી નાખું. તમારે એમ કે હું વારી નાખું, આપુડી ભોઠી પડશે, કામે લાગી જાય, પાકું કે પાકું. અને સવારે 9 વાગ્યો ડેલો ખોલીને દાખલ થયો ને બાઈ હામેણો ઉપાડેલો ને અવાજ કર્યો, એ બા 2 દીકરાની વહુ કરે, આ ઉંમરે ફરી વારવા પડે, લાવો હામેણો મારી પાસે. અરે નહીં પણ બેટા તારે નો વરાય, હું વારી ન કરું. નહીં લાવો મારી પાસે. રકજક થઈને ઓલી ખાઈટે બેઠા બેઠા કે બા ગઈઠા આખા તમે નથી સમજતા, તમારા દીકરાને હરક થયો દિયો ને હાવેણો, આજ ઈ વારી નાખે, કાલ તમે વારી નાખજો. લે હું કાઢ લેવાનું કે હું કાઢ લેવાનું. ઈ જુનાગઢના ચોરે બેઠા બેઠા એટલી જ સાવી ટાઈટ કરી, નરસિંહ તારે ત્યાં શ્રાદ્ધની પ્રસાદી અમને મળે તો અમારા અહોભાગ્ય. 750 ખોયડા હાગમટે ત્યાંથી તપેલી લઈ અને નરસિંહ મહેતો નીકળો. અને કવિ પ્રેમાનંદ લખે છે, બાપ કે મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી. નરસિંહ મહેતાના હાથમાં તપેલી હાઈલા જાય, એમાં છેલ્લે એક વૈષ્ણવ જનની દુકાન, બારગામથી જુનાગઢ દુકાન કરેલી. અને નરસિંહ મહેતા ત્યાં પહોંચે, દુકાન ઉપરથી દોડ દીધી, બાપજી પધારો, હું ધન્ય થઈ ગયો, મારી દુકાન ધન્ય થઈ ગઈ. હાથમાં તપેલી શું છે? પિતાનું શ્રાદ્ધ છે, ઘી લેવા માટે નીકળો છું. અરે જોઈ એટલું મહેતાજી, ઘી લઈ જાવ, જોઈ એટલું. નરસિંહ મહેતો કે ઘી જોખીને પાછું લઈ લેવું એના કરતા રૂપિયા નથી. પૂર્ણ દુકાનદાર વૈષ્ણવ કે છે, મહેતાજી તમારા રૂપિયા લેવાના હોય, જોઈ એટલું ઘી લઈ જાવ, જોઈ એટલું. નરસિંહ મહેતો કે મફત નો લઉં, દુકાનદાર કે રૂપિયા નો લઉં, હું પૂર્ણ વૈષ્ણવ છે. નરસિંહ મહેતો કહે છે, દુકાનદાર કે હું વૈષ્ણવ છું. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે, વાંચ કાચ મન નિસલ રાખે, ધન ધન જનની તેની. હું રૂપિયા નો લઉં, નરસિંહ મહેતો કે મફત નો લઉં. વડછડ થઈ છે. દુકાનદાર કે મહેતાજી રૂપિયા નો લઉં, નરસિંહ મહેતો કે મફત નો લઉં. ઈ ઠેકાણે આપણે હોય તો લાઈને 2 ડબ્બા આમ થાય, દાદા ડકે થઈ જાય, મોહન થાય. આપણી ખાલી વાડીએ કપાનું નિદર્શન રાખ્યું હોય, નથી લગતા રમેશભાઈની વાડીએ આરસી કપાનું નિદર્શન રાજકોટ થી એગ્રોમાં સાહેબ આવશે, વડોદરા થી આવશે, બધું લખે છે. એક નીચે લીટી લખે, મને બહુ ગમે, નાસ્તાની વ્યવસ્થા છે તો જ જાય ને. ભૂલે શું કે પેલા નાસ્તો દઈ દે તો સાહેબ ને ગરધણી 2 વધે. નરસિંહ મહેતો વડછડ કરે છે દુકાનદાર ને. એમાં દુકાનદારે કીધું, મહેતાજી એક કામ કરો, શું 2 ભજન ગાવ, ઘીની તપેલી ભર દો ને ભજન નું નામ પડે બાપ. કડતાલ હાથમાં જય હો. ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન.
મારા તનના આંગળીયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન ઓ મારા ઘટમાં મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી જય હો ઓ મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી ઓ મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી મારી આંખો વિશે ગીરધારી રે ધારી મારી આંખો વિશે ગીરધારી રે ધારી મારું તન મન ઓ મારું તન મન ગયું જેને વારી રે વારી મારા શ્યામ મોરારી ઓ મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મન પ્યારું લાગે મને વાલું લાગે શ્રીજી તારું નામ તન મન ધન શ્રીજીના ચરણો આ ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં ભૂલી છોડી દીધા મેં તો છોડી દીધા સઘળા કામ તન મન ધન શ્રીજીના ચરણોમાં માણસો વૈષ્ણવની દુકાને નરસિંહ તો પદ પછી પદ પદ પછી પદ અહીંયા માણેક મેતીને હક નથી ક્યારના ઘી લેવા ગયા છે અંદર દામોદર ભગવાનને હાથ જોડી માણેક મેતી પ્રાર્થના કરે પ્રભુજી મારા ધણીને કાંઈક પ્રેરણા કરો ને ક્યારના ઘી લેવા ગયા છે ક્યારે આવે ક્યારે સામગ્રી બને પિતાના શ્રાદ્ધની વિધિ છે ક્યારે કુલગુરુ આવે અંદર જાય બહાર આવે અંદર જાય બહાર આવે નરસિંહ મહેતાને ભાન નો રહ્યું એમના જમણા હાથનું ઓસીકું કરી શેષનારાયણની માથે ભગવાને શરીરને લંબાવેલ લક્ષ્મીજી પગ ચંપી કરે એમાં મારો નાથ સફાળો બેઠો થયો અને અવાજ કર્યો ઓધાવ અક્રૂર ગરુડ ઉઠો નાગરી નાયતના રૂપ લઈ લઈને સામગ્રી સહિત જુનાગઢ ભેડા થાઓ અને ભગવાને નરસિંહ મહેતાનું રૂપ લીધું ને આખો કેટરસનો માલ ઉપાડ્યો ભાઈ જય વિષ્ણુ કેટરસ આવ્યા જુનાગઢ ભગવાને નરસિંહ મહેતાનું રૂપ હાથમાં તપેલી વૈષ્ણવ કાન ટોપી ભાલ ત્રિપુંડ અને જુનાગઢની બજારમાં કૃષ્ણ કનૈયો નરસિંહ મહેતાના રૂપમાં પોતે પોતાનું કીર્તન કરે છે બાપો ગોવિંદ જય જય ગોપાલ જય જય હે રાધા રમણ હરી ગોવિંદ જય જય ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં પોતે પોતાનું કીર્તન કરતા કરતા ઝૂંપડીયા આવીને માણેક મેતીને અવાજ કર્યો મેતી લ્યો તપેલી અને મેતીનો મગજ ગયો કેટલા વાગ્યા ગયા કેટલા વાગ્યા ભગવાને મનોમન વિચાર કર્યો ઊભું રહેવા મજા નથી એ તો અનુભવ આપણો હું કયો ડાયરો કઈક ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં માણેક મેતીએ કીધું શું લાવો ઘીની તપેલી બપોર થવા આવ્યા છે ક્યારે સામગ્રી બને ક્યારે વિધિ થાય આપણા કુલગુરુને આમંત્રિત કરો ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં નીકળ્યા એના ગોર પાસે ભૂદેવનું દુર્ભાગ્ય બાપ પેલા મજલે રહેતા નરસિંહ મહેતાને આવતા જોયા ઓળખી નો આવ્યા ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં જ છોકરાને કીધું છોકરા ખડકી બંધ કરી દે ખડકી બંધ કરી ભગવાન મનોમન નરસિંહ મહેતાના રૂપમાં એટલું બોલ્યા ભૂદેવ તારા ઘરનું દ્વાર બંધ નથી થતું તારા ભાગ્યનું દ્વાર બંધ થાય છે પેલા મજલે હતા
પાન સોપારી બીડા શરીરની નરવાઈ. ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં હાથ જોડીને એટલું કીધું, ભૂદેવ પાઈ લાગુ. ખાલી ઊંચો હાથ કર્યો. શું છે નરસિંહ? ભૂદેવ, મારા પિતાનું શ્રાદ્ધ છે, વિધિ કરવા માટે આવો. કેમ? દર વર્ષે મોટા ભાઈ ત્યાં જાઉં છું, મારે ત્યાં આવો, હું ગરીબ માણા. અને ભૂદેવનો ઉગ્ર અવાજ, નરસિંહ તે મને એકે વાર દક્ષિણામાં કાંઈ આપ્યું છે? ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં કાકલુદી કરે છે. ભૂદેવ, મોટો ભાઈ તો સમર્થ છે, હું ગરીબ માણા, આપની નજરમાં તો બે હરખા બાપજી, આવો ને. ખૂબ કાકલુદી કરે છે ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં. ભૂદેવનો ઉગ્ર અવાજ, એમાં 3 વખત બોલ્યા, દુનિયામાં બતાવી દઉં નરસિંહ મારો જિજમાન નહીં, હું એનો ગોર નહીં. 3 વાર બોલ્યા. ભગવાન લાગ જોઈ અને શબ્દ ફેંકો તો ભૂદેવ મૌખિક નહીં તો લેખિત કરી દ્યો. ભૂદેવ છોકરાની કે છોકરા કાગળ ને પેન લાવ. કાગળ ને પેન લઈ અને લખ્યું, નરસિંહ મારો જિજમાન નહીં, હું એનો ગોર નહીં. કાગળની ચબરખી ઉપર બારીએથી ફેંકી ભગવાને અંગરખાની કહે બાંધી લીધી અને ધડ દઈને બાયણું બંધ કર્યું. તે દિવસે ભગવાને મનોમન એટલું જ કીધું, ભૂદેવ સમદ્રષ્ટિ હોત તો હામો માણા કોણ છે ઓળખાઈ જાત. પ્રેમની દ્રષ્ટિ હોત તો હામો માણા કોણ છે ઓળખાઈ જાત. આટલું કહીને ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં પાછા વળ્યા. વિચાર કરે, વિધિ માટે તો કોકને બોલાવવા જોઈએ ને. એમાં જુનાગઢનો એક નાગર બ્રાહ્મણ ખેતી કરીને ગુજરાન ચલાવે. ખંભે હળ, દુબળા પાતળા બળદ આમ હાઈલા આવે છે. ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં આમ ખેડૂત બ્રાહ્મણ હળ નીચે મૂકી અને નરસિંહ મહેતાને વંદન કર્યા. બાપજી જય હાટકેશ્વર, જય હાટકેશ્વર. ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં ખેડૂત ભૂદેવનું બાવડું પકડ્યું. બાપજી, મારા પિતાનું શ્રાદ્ધ છે, વિધિ કરવા આવો ને. ખેડૂત બ્રાહ્મણ કહે છે, પણ મહેતાજી મને પૂરો ગાયત્રી મંત્ર નથી આવડતો, શું બોલું? નહીં, હાલો. પણ બાપજી શું કામ મને જાહેરમાં આવવું? નહીં, હાલો. પણ કાંઈ નથી આવડતું. કે ના, કાંઈ તોય હાલો. હળ હળને ઠેકાણે, બળદ બળદને ઠેકાણે. ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં ખેડૂત બ્રાહ્મણનું બાવડું પકડીને લીવા ઘરે અને ઝૂંપડીએ જઈને અવાજ કર્યો, મેતી, હા બાપજી પધાર્યા છે, બેહવા માટે હોનાનો બાજો ટાઈપ. પછી મગજ જાય કે ન જાય, હોનાની વારી વેચાવી નાખી. વરી બાપજી પધાર્યા, બેહવા માટે હોનાનો બાજો ટાઈપ. પણ મહેમાન હોય ત્યાં સુધી વાંધો ન આવે. પછી રોંઢે જોયું જાય. 5 મહેમાનને ગરધણી ચા પીવા લઈ જતો હોય ને, 5 મહેમાનને ડેલો આવે ને ગરધણી ઉતાવરો હાલે, મહેમાનને સમજી જવું. હું કયો, થોડા ધીરા હાલી, સેટિંગ થઈ જાય. બાપા, ખેડૂત બ્રાહ્મણ ઉભા છે. નરસિંહ મહેતો અવાજ કરે, બાપજી પધાર્યા છે, બેહવા માટે હોનાનો બાજો ટાઈપ. માણક મેતીને શરમ લાગી, નાકની વારી વેચાવી નાખી. શરમ લાગી. દામોદર ભગવાનના મંદિરમાં જાય છે. હોનાના બાજોટનો થપ્પો જોયો. હો, આટલું બધું હોનું? આ જાય પછી વાત. ભગવાન મનોમન કે પછી ઉભો રહી બીજો. માણેક મેતીએ સોનાનો બાજોટ આપ્યો. ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં ખેડૂત ભૂદેવનું બાવડું પકડીને બેહાડ્યા. બેહો. અરે રેવા દે બાપજી, હું ખેતરમાં શેઠે પારે બેહવા વાળો, હું આ માથે નહીં બેહો બાપજી. બેહાડ્યા. રસોઈની તડામાર તૈયારી છે. આંખના મટકામાં 9 લાખ તારા, ચંદ્ર, સૂર્ય, ગ્રહોનું સર્જન કરતો હોય ને રસોઈ બનાવવામાં શું વાર લાગે બાપ. ધમાકેદાર રસોઈ બની જુનાગઢમાં. છોકરાઓના નાકના ટેરવા હાથે ચડી ગયા. ચોરે જઈને કીધું, દાદા, હા ધમાકેદાર રસોઈ, આવી રસોઈની સુગંધ નથી જોઈ. આગેવાનો વિચાર કરે, શું વાત કરો છો? હા, તો તમારે બાને કયો, મહેતાજીને આવો પ્રસંગ હોય તો મદદ માટે જવું જોઈએ. ટાણાને ઓળખી લે એ આગેવાન. શું કહેવાય? આમાંથી આમાં પાકું ટાણે ઘા કરી લેવાય. આમ પવન હોય તો આમ જ વાવલી લેવાય, આમ નો ઘા કરાય. લહેર જ આવ્યા રાખે. બહુ પછી બુદ્ધિ થોડાવે નો ભેગું થાય. ઘા કરી લેવાય ભાઈ. કથા કરતો ભાઈ, એક કથા કરતા કરતા મોઢામાં લાર પડી ગઈ.
આખું ઓડિયન્સ જોવે એટલે વાતને ફેરવી નાખી. જ્યારે જ્યારે કથા કરતો એટલો બધો ભાવ વિભોર થઈ જાવ ત્યારે મારા મુખમાંથી ગંગાજીનું પ્રાગટ્ય થાય છે. માજી ઉભા થયા, વાજો વાજ ઘરે ગયા, મુઠ્ઠી ભરી આવીને વાજ કર્યો, મહારાજ કે મોઢું ખોલો. મહારાજ એમ કે મીઠું મોઢું કરાવવું છે. બુકડો ભરાયો, ભાંગ્યું ભાંગે. મહારાજે ઈશારો કર્યો, માજી શું છે? માજી કે બેટા તારા દાદા મર્યા એને 2 વર્ષ થયા, અમે ગરીબ માણા ગંગાજી કેદી પોતી. 2 વર્ષથી તારા દાદાના ફૂલ પડ્યા હતા. આજ મને એમ થયું ઘર બેઠા ગંગાજી પ્રગટા લે ફૂલ પધરાવી દીધો. ઓલા આગેવાનો એમ કીધું છોકરાઓને કે છોકરાઓ તમારી બાને કયો જાય નરસિંહ મહેતા ન્યા. અને આવ્યા ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં ક્યારે બેનો આવો આવો જય હાટકેશ્વર, મારા પિતાના શ્રાદ્ધમાં સહભાગી બન્યા, પણ કેમ જૂની હાડી પહેરીને આવ્યા? બેનોને શરમ લાગી તો મહેતાજી બદલાઈ આવી. અરે ન જવાય મેતી, એક એક હાડી આપ. મેતી કે 7 વર્ષથી હું હેન્ડલુમ ઉતારું, હાડીનો કલર નક્કી નથી એટલા થીગડા માર્યા છે. વળી હાડીની દાતારી કરે. પણ હોનાના બાજોટનો થપ્પો જોયો, દામોદર ભગવાનનું નાનું ઉકડું મંદિર પાસે ગયા, હાડીઓનો થપ્પો, સોનેરી વરખ, આરામ જરિયલ જામા અને નામ નો સાંભળ્યું એવા દિગ્જામો પીડા છે બાપ. એક એક બેનોને હાડીઓ આપી. વાત ચોરે ગઈ. દાદા છોકરા કે છે મારી બાને મહેતાજીએ આમ હોનાના વરખવાળી સાડી આપી. શું વાત કરો છો? હા. બીજા દાદા ને છોકરાને કે છોકરા તારી બાને કહીજે નરસિંહ મહેતા ત્યાં જાય તો જૂની હાડી પહેરીને જાય. રસોઈની તડામાર તૈયારી. વાત ગઈ ચોરે. પેરામણી આપવાના છે, તાંબા પિત્તરના બેડા આપવાના છે, હોનાની કોઈઠીઓ આપવાના. આગેવાનો ચોરે બેઠા બેઠા કે દર વર્ષે મોટા ભાઈ ત્યાં જાય છે, નરસિંહ ત્યાં જવાય. એ તો ખબર હોય ને આપણને, નરસિંહ ત્યાં જવાય. અને 750 ખોડા નાગરી નાયતું ઉમટી બાપ. આમ ફરતા ગોઠવાના હોનાના બાજોટની માથે એ ખેડૂત ભૂદેવ બેઠો છે. આગેવાનો ઠોહા મારે કે આને હું બેહાય કે વિધિ કરવા, કે આપણે ક્યાં મરી ગયા, કે આપણે ટાઈમે ન ગયા, એટલે આ ઘા કરી જાય. અને ઓલે જોવે ને પરસેવો છૂટી ગયો. કોઈ દી ગાયત્રી મંત્ર બોલેલો નહીં સાહેબ. અને ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં કીધું ભૂદેવ કહો શ્રાદ્ધની વિધિ કરો. કે પણ બાપજી શું બોલું, ગાયત્રી મંત્ર નથી આવડતો, હું કામ શર્મિંદો કરો છો? કાંઈ નથી આવડતું? કે ના બાપજી કાંઈ ન આવડે. કાંઈ ન આવડે? કે ના રાધે કૃષ્ણ આવડે. ક્યાં રાધે કૃષ્ણ આવડે? રાધે કૃષ્ણ બોલ. રાધે કૃષ્ણ બોલવા જાય ખેડૂત બ્રાહ્મણ ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં પોતાની ટચલી આંગળી જીભને ટેરવે અડાડી માં સરસ્વતીનું આહવાન કર્યું. માં સરસ્વતી ભૂદેવના જીભને ટેરવે મંડી ભલકારા કરવા અને મંત્રો ધારા વહેતી થઈ. આટલા પુષ્પ લાવો, આટલા પદાર્થ લાવો, આટલા જલ લાવો, મંત્ર વિધિ ચાલુ. ઓલા મોઢામાં આંગળા નાખી ગયા બાપ. અને અહીંયા રસોઈની તડામાર તૈયારી. હવે પ્રકૃતિ વિલાસમાં લેર લેતો એને શું ખામી હોય બાપ. અને પંગત પડી છે. કવિ પ્રેમાનંદ લખે સોનાના થારી વાટકા પીરસાણા. ભૂદેવની પંગત પડી છે, છતાંય માણસ છે ને થારી વાટકા ફેરવીને જોવે. આખી હોનાની છે કે વરખત ચડાઈ હોય છે કે ગિલીટ કર્યું છે, કઈ આમાં આમ જોયા રાખે. માણસ છે ને બાપ. લાડુ અને દાળ પીરસાણા. માણક મેતીને હક નથી. બધું આવ્યું ક્યાંથી? જાય પછી વાત. ભગવાન કે પછી ઉભો રહી બીજો. લાડુ અને દાળ પીરસાણા બાપ. ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં આવેલા ભૂદેવને હાથ જોડીને કીધું કે બાબા હરિહર શુદ્ધ જલની જારી. એ ભૈરા ભાણાને આમ વધાવે. ભૂદેવો મંત્ર સ્વાર કરે. યજ્ઞ શિષ્ટસિન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે પૂજ્યંતે તદગમ પાપા પચાન્યતામ કારણાત. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ. ભગવાનને યાદ કરી વૈશ્વાનર નામના અગ્નિને અન્નની આહુતિ દીધી. અમીનો ઓડકાર આવ્યો બાપ. અને જયમાં જાય અને નરસિંહના વખાણ કરે જાય. ધૈન છે નરસિંહ, જય હો નરસિંહ. મૂળ નરસિંહ વાં છે હો ડાયરો. હા ઘી લેવામાં શરતમાં બેઠા. 2 ભજન ગાવ તપેલી ભરતો. અહીંયા સાહેબ લાડુ અને દાળ પીરસાણા છે. ભૂદેવો જયમાં છે બાપ. કવિ પ્રેમાનંદે થોડીક રમૂજ લખી છે. મગન ખાવે 25 રામચંદ્ર કુબતી. મગન નામના ભૂદેવ 25 લાડવા 36 કટોરા ડાયર લાડો લાડો પુકાર કરે.
અરે ભગવાનનો બનાવેલો પ્રસાદ. હવે આ બેનું સત્યનારાયણની કથા હોય ને ઘીરે ઘીરે કેવા જાય છે. આવજો, કથા છે અમારી ઘીરે. અને આમ શીરો બનાવતી હોય તમે નજર કરજો, આમ આમ ગણગણતી હોય, આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા. ભાવથી શીરો બનાવે સાહેબ. સત્યનારાયણની સામે ધરે, ભૂદેવ મંત્ર સ્વાર કરે, થાર બોલાય, મને ને તમને હાથમાં દે, આખી અડાડીને જમી. કેટલો શીરો મીઠો લાગે. અને એની બેન ને સાણપાસ નણદું હોય, એક આટો દઈને ગઈ હોય ને બીજી રોકાણી હોય, શીરો બનાવે નજર કરવી બાપા. મારા ગામનું કહું હોઉં ઘડીક રોકાવું છે. એની બકડીઓ, ઈ તાવીથો, ઈ ભડકું ગોળ, તમે જોઈજો. નણંદ રોકાણી હોય, તાવીથો હાલતો હોય નજર કરજો, ઊભી જ હોય વારા ફરતી. હમણાં ગઈ એક, બીજી આવી. ભાવ વયો ગયો સાહેબ. ભાવ વયા ગયા પછી કાંઈ નથી. અટાણ તમે અહીંયા બેઠા બેઠા સાહેબ શબ્દને પકડજો, વ્યક્તિને ન પકડતા કોઈ દી નહીં. આ તો તમે મને પૂરા ઓળખતા નથી એટલે સાંભળો. આવો આપણા ગામમાં, હું બોલવાનું ચાલુ કરું, ગામના ઉભા થવાનું ચાલુ કરું. કાલે વાર મશીનનો પોટા સોરી જતો, વળી હું એની પાસે સાંભળવું. હા સાહેબ, ઘીરે પરમદી ટ્રાય મારી અશુભાઈ ઘરનાનું કીધું, કૃષ્ણ ગીતાજીમાં આમ બોલ્યો, તા લાંબો હાથ કર્યો, ઘરસી લ્યો, બહાર કહીજો. એ ભગવાન દયા, તબડકો હાઈ ક્લાસ, બધું આ અહીંયા બાય. હા બરોબર. એટલે મારી પ્રાર્થના છે બેનો ભાઈઓ, વ્યક્તિને ન પકડતા કોઈ દી નહીં, શબ્દને પકડજો. હું આશ્રમ બાપુને સાંભળું છું, જેવું હોય એવો છે, જે કરતા હોય એનો એક શબ્દ મને ગમી ગયો, સરપંચ એક શબ્દ ભાઈ. અને શબ્દ જીવનમાં, મારા જીવનમાં કામ આવે. તમે જ્યાં બેઠા હોય, જે સ્થિતિમાં સહજતાથી આનંદ મેળવી લે ખરો યુવાન, આટલો જ શબ્દ. તમે અહીંયા બેઠા છો ને, પાણી ભરતી હશે ને કેટરસ વાળા, ચા દઈ ગયા, પાણી દઈ ગયા, બરોબર. ખાલી આપણે ઈશારો જ કરવો ને, પાણી ચા. અહીં બેઠા બેઠા પંખો હાલે છે, લાઇટની આટલી વ્યવસ્થા, બધી વ્યવસ્થા અહીં નહીં છે, છતાંય તમને હક ન હોય ત્યાંની કઈ દવા ન હોય. હે, અહીં બેઠા હક ન હોય ત્યાંની કઈ દવા તો ન હોય ને. એટલે બેઠા બેઠા એમ કહો માયાભાઈ આહેર હોય બહુ મજા, બહુ મજા. નથી તો નથી ને, હું કયો જાગો હે ને. અશુભાઈ ને 2-3 લાખ રૂપિયા ગણવા પડે ને સાહેબ, માયાભાઈ બોલે. બરોબર બરોબર. મેળ્યું છે કોણ કે થોડી વારો રમેશભાઈ સ્વીકાર લે, મોઢું બગાડે. બરોબર ને. તો મારા ભાગ્યમાં પતિ મળ્યો, મારા ભાગ્યમાં પત્ની મળી, મારા ભાગ્યમાં મારો પરિવાર મળ્યો, મારી મહેનત પ્રમાણે લક્ષ્મી મળી. તો હાઈ જે મારા નાથને થેન્ક યુ કહેવાય કે ન કહેવાય? બાપ તે મને ગજા બારું આપ્યું છે, ને કે મારાથી 1.5 ફૂટ હેઠા નહીં હોય દીપકભાઈ, માયાભાઈ. હું 6.25 ફૂટનો, ઓલે 5-5.5 હોય ને, 1-1.5 ફૂટ નીચો હે ને મારા. તો 2-2.5 લાખ રૂપિયા મને આ દાડા સિવાય કોઈ નથી બોલે. મને નહીં વરારું નીકળતી હોય ભાઈ. હે, મને ખબર હોવી જોઈએ કે આમાં મારામાં શું ઘટે છે. પાડોશી ને વિખે 40 મણ કપા થતો હોય ને આપણે 12 મણે ઉભું રહીએ. 2-3 વર્ષ રાહ જોવાય ને, પછી તો જોવાય ને. આને ઉનાળે આટીયું નથી મારી, બરોબર. આપણે આટીયું સોયડી નથી સાહેબ. કાંઈક તો ઘટતું હોય ને સાહેબ, કાંઈક ઘટતું હોય સાહેબ, લક્ષમાં ફેર પડતો હોય. હું એટલે જ પ્રાર્થના કરું, બહુ માનતામાંથી બેને નીકળે. ને એક જણો હનુમાનને તેલ સડાઈને હાલતો થયો, હનુમાને ભેગા આયેલા. બોલો કે કા દાદા, હનુમાન કે આવતા શનિવાર નો આવતો, કેમ કે કેવું તેલ લીધું હોત, પગમાંથી હજી ખંજવાળ નથી જાતી. બોલો કે દાદા, દાજ્યું તેલ આવી ગયું હોય તો આવી ગયું હોય. મારા મમ્મી કે દાજ્યા તેલનું શાક નો થાય, હનુમાનને ચડાવી દે તો 3 શનિવારથી આવતો જ ન ખબર પડે સાહેબ. સાહેબ આગેવાનો ખૂબ જયમાં છે, નાગરીનાથ ખૂબ જયમાં, રમુજય બહુ કરેલી છે સાહેબ, ખૂબ જયમાં છે. અને તૃપ્ત થયા અને જય જયકાર કરે, નરસિંહ નો જય હો, નરસિંહ નો જય હો. જલપાન કરાવ્યું છે આગેવાનો. નરસિંહ મહેતાને કીધું, મહેતાજી આ સોનાના થારી વાટકા હાથ વગા કરી લ્યો, આડાહુડા નો થાય. અરે મહેતાજી કે લઈ જાઓ તમારા. હે કે હા, ધોવાના બાકી તો ઘીરે જઈને ધોયા. કોનું મૂકે? નરસિંહની જય હો, નરસિંહની જય હો. માણક મેતીને હક નથી ક્યાંય. છેલ્લે નરસિંહ મહેતાએ માણક મેતીને કીધું, મેતી બધાએ હરિહર કરી લીધું છે, હું તમે 2 બાકી છે, હું હમણાં દામકુંડ સ્નાન કરી આવું, પછી આવું. માણક મેતી ધુઆ ફુઆ. મહેતાજી જટ કરજો, ખાસ કામ. ખાસ કામ ભગવાન કે પૂરું કર્યું. ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં દામોદરને માર્ગે, અને આ બાજુ મૂળ નરસિંહ દુકાનેથી ઘીની તપેલી લઈને હાલતા થયા.
હામાં માણસો મળે છે, ફાટી આંખે જોઈ રહ્યા છે. આવ્યા ઝૂંપડીએ અને અવાજ કર્યો, મેથી લ્યો તપેલી. અને મેથીનો મગજ ગયો. શું છે હમણાં 750 ખોયડા નાગરી નાયતના જમાયડા, જે કાર કરાવી નાખ્યો અને મારી નાકની વારી વેચાવી નાખી, મારી આભૂષણ. શું છે પાછું ગાંડ પણ હાથમાં તપેલી? શું છે? નરસિંહ મહેતો કે છે, મેથી તમે ભાનમાં તો છો ને? અરે હું ભાનમાં છું, તમે ભાનમાં નથી. જે કાર કરાવી નાખ્યો, સોનાના થારી વાડકા, આમ વરખ ચડાવેલી હાડીઓ આપી, સોનાના બાજો, જે કાર કરી નાખ્યો, આખું સ્વર્ગ ખડું કરી નાખ્યું ને પાછી આ ઘીની તપેલી. શું છે? નરસિંહને ખબર નહોતી બાપ, હાથમાંથી ઘીની તપેલી પડી ગઈ. મેથી શું બોલો છો? કે હા સત્ય વાત કરું છું. પણ હું હતો? કે હા તમે હતા. નરસિંહની આંખમાં આહુડા પડી ગયા બાપ. મેથી હું હતો તો તમે જેમ તેમ તો નથી બોલ્યા ને? નો બોલું? હજી ધકતી હતી ખોપરીઓ. મેથી જુનાગઢની બજારમાં મને ઉધાર કોઈએ ઘી નહોતું આપ્યું. છેલ્લે આપણે એક વૈષ્ણવની દુકાન ને 2 ભજન ગાવાને ઘીની તપેલી ભરી દેવી. ઈ ભજનમાં હું ભાન ભૂલો. મેથી શ્રાદ્ધ કરાવી ગયું, બીજું કોઈ નહીં, આપણો શ્યામ. ઓ ભગવાન હતા. ક્યાંય ગયા? દામોકુંડ અને દોડ દીધી નરસિંહ બાપ. અને દામોકુંડ ને કિનારે પલોઠી વારીને અવાજ કર્યો, આવ્યો નહીં ભગવાન. ઈ પદ પછી પદ. આપણો આદ્ય કવિ નાગર નરસિંહ તો જુનાગઢનું ઘરેણું. આખા જુનાગઢમાં એક જ પાત્ર ભજન સાંભળતું. રામ માંડલિકના ઘરેથી કુંતા દેવી અધર પછેડો ઓઢો હોય, રાતના 4-5 વાગે ઘરેથી નીકળે દામોકુંડ અને રામનગરી પ્રભાતિયા. જબરદસ્ત પ્રદાન છે બાપ ભારત વર્ષમાં. મોહનદાસ કરમચંદ ગાંધીને આ પદ ગમતું. વૈષ્ણવ જન તેને કહીએ પીડ પરાઈ જાણે. દિલ્હીના તખ્તાની માથે દર શુક્રવારે રેડિયો ચાલુ કરો હવારના પોરમાં અને નાગર નરસિંહ મહેતાનું જબરજસ્ત શબ્દોનું પ્રદાન. બાપ ઈ નરસિંહ નીકળે અને અંધર પછડો ઓઢીને 5 વાગે રામ માંડલિકના ઘરેથી કુંતા દેવી ઈ ભવનાથ આવે ને ભવનાથથી દામોકુંડ અંધારે લપાઈ જાય. નરસિંહના કંઠમાંથી રૂંઢાયેલ કંઠમાંથી પ્રસિદ્ધ આદ્ય કવિ નાગર નરસિંહ પદ બોલે અને ઈ પદ સાંભળતા સાંભળતા ઉપરકોટમાં જાય અને રાને જગાડે. રા જાગો. આપણો જુનાગઢનું ઘરેણું ભજનના શબ્દોમાં તાકાત કેવડી છે. નિંદ્રાને પ્યાર ન કરો. એમાં નરસિંહની આમ કડી એક સાંભળે છે. જાજા નિંદ્રા હું તને વારું, તું છો નાર દુતારી રે. જાજા નિંદ્રા હું તને વારું. કુંતા દેવી કહે છે કે રા નિંદર ની હારે ઠપકો આપે છે નરસિંહ. અને નરસિંહ નું બીજી કડી નીકળે ની રાત સાંભળે છે બાપ. નિંદ્રા તું તો મહાઠગારી. અને સાંભળ નિંદર, જોગીને લૂંટા તે તો ભોગીને લૂંટા. લૂંટા છે ઘરબાર રે. તે જોગીને લૂંટી લીધા, ભોગીને લૂંટી લીધા, લૂંટા ઘરબાર. અને તેથી નિંદરડી એમ કે છે, મહેતાજી સાંભળ બાપ, હું નિંદ્રા નઠારી નથી, ધુતારી નથી, પણ નરસિંહ સાંભળ છેલ્લા શબ્દો. નિંદ્રા કહે હું તો નથી રે ધુતારી, હું છું સૌની પ્યારી રે. પશુ પંખીને સુખડા આપું, દુખડા લઉં વારી રે. જાજા નિંદ્રા હું તને વારું. નરસિંહ ભજન પછી ભજન ગાય છે. ભગવાન આવતા ત્યારે હસમુખભાઈ મેં સિંધુ ને દામોદર ભગવાનનું મંદિર, એ દામોદરના મંદિરની અંદર બેહી અને નરસિંહ મહેતો ઠપકો દે છે, કાના તને કેની પડી છે? તારે તો 2 જોડી મા બાપ છે, 2 માનો 2 બાપનો. કહીએ ગાય આમ કોઈને તો નરસિંહ કહેતો. અને છેલ્લે પ્રસિદ્ધ કંઠમાંથી, રૂંઢાયેલ કંઠમાંથી આદ્ય કવિ નાગર નરસિંહ મહેતો ભગવાને વચન આપેલું. નાની ઉંમરમાં લગ્ન પછી ભાભીનું મેણું સહન ન થતા જે સમુદ્રને કિનારે, આમાં ગોપનાથ તો ગયા છો ને વાલા, એ ગોપનાથ શિવલિંગને બથ ભરી 7 દિવસ નરસિંહ મહેતો અશ્રુધારાથી શિવલિંગને નવરાયું હતું.
ભાભીનું મેણું સહન નહોતું થયું. 7 દિવસ અનજળ અગરાજ કરીને શિવલિંગને બથ ભરીને પીડ્યો હતો. તેદી અંદરથી સ્વયંભૂ મહાદેવનું પ્રાગટ્ય થયું. આમ બાવડું ચાલીને કીધું, નરસિંહ માઈક બાપ, તારી ભક્તિમાં મને લેર આવી છે. માઈક કાઈક માઈક. નરસિંહ કે બાપ તમે મળી ગયા, મહાકાલ હવે કાંઈ નથી જોતું. કે નહીં નરસિંહ, મારી મોજ ખાલી ન જાય. કાઈક માઈક બહુ કીધું. એટલે બહુ ઉંમર નહોતી નરસિંહ. હાથ જોડીને મહાદેવને એટલું કીધું, પ્રભુ માગવાનું કહેતા હોય તો મેં વર્ણન બહુ સાંભળ્યું છે. વનરાવનમાં એક રાધા કૃષ્ણ મને વનરાવન રાસના દર્શન કરાવી દ્યો. શરીર સહિત વૈકુંઠમાં લઈ જાય છે. વિષ્ણુ ભગવાને આદર સત્કાર આપ્યા છે. અને તે દિવસે વિષ્ણુ ભગવાનને મહાદેવે કીધું કે ભાઈ આ મારો અનન્ય સેવક છે, એને મહારાષ્ટ્રના દર્શન કરાવો. અષ્ટપટરાણીઓએ વિરોધ કર્યો છે. એની 8 રાણીઓએ વિરોધ કર્યો. ઓલી 16,000 વિરોધ કર્યો. 16,801 કાના. હારું ઈ બારામ કાના હારું હતું ને. અને ભાઈડો દ્વારકા એકલો પાછો. અને આ એક જ રાજા એવો, તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે? સાંભળા, પ્રધાન વગરનો એક જ રાજા સાહેબ. અને તેદી રૂક્ષ્મણી સત્યભામાને આ કૃષ્ણ કહે છે, એ મારો પ્રાણ છે, નરસિંહ મારો પ્રાણ છે, હું એનું જાપ જપું, એ મારું જાપ જપે. પણ કે અમારાથી નજીક 8 રાણીઓ કહે છે અમારાથી નજીક. એ કે હા, સંશય થયો. અને તેદી નરસિંહ મહેતાને દિવેલ ભરેલી મસાલ દીધી કે નરસિંહ ઉભો રે. વૈશ્વાન ઉભો રહ્યો. અને આ બાજુ કૃષ્ણ એક ગોપી, રાધા કૃષ્ણ રાધા ગોપી ને રાસ જાયમો. બાપ જાયમો. નરસિંહ ભાન ભૂલો દેહનું, માયરા કૂદકા માયરા, દિવેલ જલકાણું. અને મસાલ હડગીને હાથે હડગો. હાથ હડકતો તો તોય પોતે આ રાસ ગાતો હતો કે મારું વનરાવન છે રૂડું રે, વૈકુંઠ નય રે આવું રે મારું. મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું રે. મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. ગોપીઓએ તેથી ભગવાનને કીધું, પ્રભુ આ દેહનું ભાન ભૂલ્યો, અમે નથી ભૂલ્યા. ભગવાને હડી કાઢી, એટલે મારો પ્રાણ છે. તેથી કહેવત પડી ગઈ, કાનના ક્યારા કોરા રહી ગયા. લગભગ ને તમારે શું કહેવાનું થાય? ઓળખા નથી ને, છેલ્લે પસ્તાવો થયો. દાદા આવા હતા, બા આવા હતા, ધણી આવો હતો. કાનાના નેખમમાં 8 રાણીઓ હતી, 16,000 હતી. એકેયને જ્ઞાન નહોતું મળ્યું. સાહેબ આટલા બેઠા, ભાગવતના પાના ખોલવાય તો ખોલી લીજો. તેદુથી કહેવત પડી ગઈ, કાંધના ક્યારા કોરા રહી ગયા. ઘરના એમ કે બુદ્ધિ જેવો સાટો નથી. હા, દુનિયા વખાણ કરે તોય. પણ સાહેબ બહેનું એવું. તેથી નરસિંહ મહેતાનું બાવડું પકડીને ભગવાને હાથ હતો એવો કરી દીધો અને કેદાર રાગ આપ્યો અને ભગવાન વશ થયો. એવું પિતાનું શ્રાદ્ધ જોરદાર કરી ગયો બાપ. તો જે દાદાની ફરમાઈશ હતી એ પ્રમાણે આપણે પ્રસંગને આગળ તપાવ્યો. બાનો પ્રસંગ